ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં સ્થિતિ ઉર્જા કમ્પ્લીટ થયા બાદ નવા શબ્દથી પરિચિત થવાનું છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ, જે તમે 10th માં ભણી ગયા છો, પરંતુ આમાં આપણે થોડું બેઝિકથી લેવાનું છે. વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ. તો જોઈએ શું કહે છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન ની વ્યાખ્યા, સૂત્ર તથા પારિમાણિક સૂત્ર. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન એની ડેફિનેશન છે. આની ડેફિનેશન એક્ઝેક્ટલી 90% છે ને એ સ્થિતિ ઉર્જાના ડેફિનેશન સાથે મેચ થાય છે. એટલે ખાસ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા આ બંનેની ડેફિનેશન ઇક્વલ જેવી છે, પણ ખાસ થોડો એક માઇનોર ચેન્જીસ છે. એ ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમારે મિસ્ટેક ન થાય, અને અન્ડરસ્ટેન્ડિંગ ખાસ રાખજો. બંનેનામાં થોડીક જ ડિફરન્સ છે બંનેની ડેફિનેશનમાં. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન જોઈએ આપણે. કે એકમ ધન વિદ્યુતભાર ને અનંત અંતરેથી, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી, અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V કહે છે. તો વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન એવી થશે કે કોઈ એકમ ધન વિદ્યુતભાર ને અનંત અંતરેથી સિસ્ટમની અંદર એન્ટર કરવા માટે આપેલા બિંદુએ લાવવા માટે જે બાહ્ય બળ આપણે આપીએ છીએ કે એ સિસ્ટમની અંદર એન્ટર થાય એ વિદ્યુતભાર, તો એ બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય છે એના મૂલ્ય બરાબર તે બિંદુએ એટલે કાર્ય બરાબર તે બિંદુનું અથવા તો તે વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન V કહે છે. ચાલો, અથવા તો એમ પણ કહી શકાય કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા, એટલે તે બિંદુ એટલે સિસ્ટમની અંદર, તંત્રની અંદર, સિસ્ટમ એટલે કે તંત્રની અંદર લાવવા માટે બાહ્ય બળ વડે કરેલું કાર્ય તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ચલો, ક્લિયર છે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ બે બિંદુ R અને P માટે એકમ ધન વિદ્યુતભારને R થી P બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. ચલો, વિદ્યુત ક્ષેત્રમાં રહેલા આ પોઈન્ટને પાછો સમજીએ. વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ બે બિંદુ R થી P આપણે જોયું હતું ફર્સ્ટ લેક્ચરમાં, સેકન્ડ ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરમાં R થી P તરફ લઈ જઈએ છીએ. તો R અને P માટે એકમ ધન વિદ્યુતભારને R થી P બિંદુએ લઈ જવા માટે જે બાહ્ય બળ વડે કરાતું કાર્ય, એ કાર્ય કેટલું થશે? તો કે આટલું થશે. બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું થશે? તો કાર્ય એ જ સ્થિતિ ઉર્જા છે. તો આમ લખી શકાય ને, કાર્ય ઇક્વલ ટુ ડેલ્ટા યુ. તો W બરાબર ડેલ્ટા યુ, તો ડેલ્ટા યુ બરાબર શું આવશે? Q ઇન્ટુ ડેલ્ટા વી. આમ પણ હું લખી શકું છું, ડેલ્ટા યુ બરાબર Q ઇન્ટુ ડેલ્ટા વી. અને જ્યાં ડેલ્ટા વી છે એ આપણે શું છે? વીજ સ્થિતિમાન એટલે કે વિદ્યુત
સ્થિતિમાન, તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન તો જ આવશે વિદ્યાર્થી મિત્રો જો બે બિંદુ હોવા જોઈએ. વિદ્યુત સ્થિતિમાન માટે બે બિંદુ હોવા જોઈએ R થી P સુધી. તો અહીંયાનું જે ડિસ્ટન્સ છે એના પર આધાર રાખે. તો આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે કે અહીંયા આ ચાર્જ છે ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે અને P બિંદુએ સુધી પહોંચે ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. તો આ બંને વચ્ચેનો તફાવત છે, ડિસ્ટન્સનો જે તફાવત છે એ બિંદુએ એ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. ચલો આને ઇરેઝ કરી લઈએ. હવે ડેલ્ટા V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા Q. તો આને એમ પણ લખી શકાય એકમ વિદ્યુતભાર દીઠ સ્થિતિ ઊર્જા, એકમ ધન વિદ્યુતભાર દીઠ સ્થિતિ ઊર્જા, તે બિંદુએ સ્થિતિ ઊર્જા એને આ પણ આપણે શેના વડે રિપ્રેઝન્ટ કરી શકીએ ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાન વડે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. એટલે ડેલ્ટા V ઇક્વલ ટુ ડેલ્ટા U અપોન Q. તો એને આપણે ડેલ્ટા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમ લખી શકાય ને P થી R સુધી. હમણાં આકૃતિ દોરી હતી એ જ રીતે R થી P સુધી જાય છે તો P અંતિમ થાય. પાછું ડ્રો કરી દો. આ R છે અને આ P છે. તો R થી P સુધી ગતિ કરે છે, જાય છે, લઈ જાય છે, આપણે કાર્ય કરાવી છે એટલે એ સ્થિતિ ઊર્જાના મૂલ્ય બરાબર હશે. તો તફાવત શું આવશે? આ અંતિમ અને આ શું આવશે? પ્રારંભિક. તો અંતિમ માઇનસ પ્રારંભિક બરાબર શું આવશે કે અંતિમ સ્થિતિ ઊર્જા એટલે આ બિંદુએ તે વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા એટલે UP અને આ બિંદુએ સ્થિતિ ઊર્જા એટલે UR. શરૂઆતની સ્થિતિ ઊર્જા માઇનસ અંતિમની સ્થિતિ ઊર્જા માઇનસ શરૂઆતની સ્થિતિ ઊર્જા ના છેદમાં Q. હવે આમાં સ્થિતિ ઊર્જા પણ ઋણ આવશે. શા માટે? કારણ કે અંતિમમાં તો સ્થિતિ ઊર્જા ઘટે છે એટલે આ બિંદુએ તો સ્થિતિ ઊર્જા સાવ ઘટી ગઈ છે અને આ બિંદુએ સ્થિતિ ઊર્જા મહત્તમ હશે. તો આ બંને સ્થિતિ ઊર્જાનો તફાવત ના છેદમાં Q આ રીતે પણ લખી શકાય છે. પછી આપણે જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવી રાશિ છે? તો કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. શા માટે અદિશ રાશિ છે? કારણ કે એ કાર્ય પર આધારિત છે અને કાર્ય જે છે એ અદિશ રાશિ છે. તો કાર્ય પર અદિશ રાશિ છે તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવી રાશિ થશે? અદિશ રાશિ થશે. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ થશે, આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોયું V ઇક્વલ ટુ W ના છેદમાં Q અથવા તો આમ પણ લખી શકો ડેલ્ટા U ના છેદમાં પણ Q. આ બંને વસ્તુ સાચી જ છે, રાઈટ જ છે. ચલો તો આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું. હવે આનો એકમ શું થાય છે? કાર્યનો જૂલ અને એના છેદમાં વિદ્યુતભાર એટલે કુલમ. ચલો રાઈટ છે, આમ પણ લખી શકો. અને આ વિદ્યુત સ્થિતિમાન શોધવાવાળા, પોટેન્શિયલ ડિફરન્સ શોધવાવાળા સાયન્ટિસ્ટ જે છે એનું નામ છે વોલ્ટ. તો વોલ્ટ ઉપરથી એમના નામ ઉપરથી વોલ્ટ યુનિટ પણ રાખવામાં આવે છે. ચાલો ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન કમ્પ્લીટ થઈ ગયા બાદ બિંદુવત વિદ્યુતભાર દ્વારા વિદ્યુત સ્થિતિમાન, આ થિયરી પણ જોઈ લઈએ. જે એ થિયરી છે એ જ આ વસ્તુ છે પણ આ થોડી ડિફરન્ટ રીતે છે. અહીંયા કાર્યની કિંમત મૂકવાની છે. આગલી થિયરીમાં કે કાર્યની કિંમત આપણે મૂકેલી નથી, ખાલી આટલું જ લખેલું છે કે U ડેલ્ટા V બરાબર ડેલ્ટા U ના છેદમાં Q અથવા તો અને તમે આમ પણ લખી શકો. સમજાયું તમને કે કાર્ય ના છેદમાં Q અને કાર્ય બરાબર શું લખી શકો? બળ ઇન્ટુ સ્થાનાંતર એટલે F ડોટ D અપોન Q. તો હવે આપણે કાર્યના રિપ્રેઝેન્ટમાં નવો ક્વેશ્ચન લેવાનો છે એટલે એની ચર્ચા આપણે ત્રીજા ક્વેશ્ચનમાં કરવાની છે કે બિંદુવત વિદ્યુત સ્થિતિમાન સમજાવો, બિંદુવત વિદ્યુતભાર દ્વારા વિદ્યુત સ્થિતિમાન સમજાવો. તો આ ખૂબ જ IMP ક્વેશ્ચન છે, બોર્ડની એક્ઝામ માટે IMP ક્વેશ્ચન કહી શકાય. તો જોઈએ ચલો બિંદુવત વિદ્યુતભાર દ્વારા વિદ્યુત સ્થિતિમાન. ચલો એમાં
ઉગમ બિંદુ પાસે મૂકેલ વિદ્યુતભાર Q છે, એટલે અહીંયા કોઈ એક ઉગમ બિંદુ છે, ત્યાં વિદ્યુતભાર Q રહેલો છે, અને ત્યાંથી r અંતરે, એટલે કે આ r અંતરે કોઈ P બિંદુ રહેલું છે, એટલે આટલું અંતર થઈ ગયું r, વેક્ટર ડિસ્ટન્સ r. ચાલો, તો r અંતરે આવેલા બિંદુ P પાસે, એટલે r અંતરે Q બિંદુ આવેલું છે P, તો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે ફાઇન્ડ કરવાનું છે. ધારો કે એ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, તો કે Vp. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? Vp જેટલું વિદ્યુત સ્થિતિમાન થશે. ચલો, ત્યારબાદ આપણે આગળ જોઈએ. આકૃતિ સમજાઈ ગયા બાદ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી અનંત અંતરેથી આપણે કોઈ r ની અંદર વિદ્યુતભાર જે છે દાખલ કરવાનો છે. તો અહીંયા અનંત અંતરે કોઈ એક ચાર્જ રહેલો છે, અનંત અંતરે કોઈ એક ચાર્જ રહેલો છે, એને આપણે સિસ્ટમની અંદર એન્ટર કરવાનો છે. ચલો, ક્લિયર છે? તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી Vp, તો P બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, તો આપણે શું કર્યું છે કે અનંત અંતરેથી r અંતર સુધી r બિંદુ સુધી વિદ્યુતભારને આપણે એ સિસ્ટમની અંદર એન્ટર કરી છે. કઈ સિસ્ટમ? કે એક ઉગમ બિંદુમાં વિદ્યુતભાર રહેલો છે, અને એના કારણે પણ એક વિદ્યુત સ્થિતિમાન મળે છે, અને અનંત અંતરે એક વિદ્યુતભાર રહેલો છે. એ અનંત અંતરે રહેલા વિદ્યુતભારને આપણે જે ઉગમ બિંદુના વિદ્યુતભાર રહેલા એક સિસ્ટમ છે, એક આખું તંત્ર છે, એ તંત્રની અંદર આપણે એન્ટર કરવો છે. એટલે એ તંત્રના કારણે એક બળ લાગશે, અને એ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડશે. કોને કાર્ય કરવું પડશે? તો કે જે અનંત અંતરે રહેલો વિદ્યુતભાર છે એને બળને વિરુદ્ધ, એટલે કે એને આપણે સિસ્ટમની અંદર એન્ટર કરાવવા માટે આપણે કાર્ય કરવું પડે છે. તો કાર્યની ફોર્મ્યુલા શું છે? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા આ કાર્યનું જ ફોર્મેટ લખ્યું છે, F.D. ચલો, W = F.D. ચલો, એ સેમ ડાયરેક્શનમાં છે, એટલે થીટા તો 0 થશે, તો થીટા = 0, એટલે cos θ 0, એટલે ખાલી FD જ આવશે, FD. હવે બળ જે છે વિદ્યુત બળના સ્વરૂપમાં લેવાનું છે, એટલે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં લેવાનું છે, એટલે એ બંનેનો સંબંધ શું આવશે? E.dr. ચાલો, ત્યારબાદ એની કિંમત આ રીતે થશે કંઈક. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ લીધી છે, જે ભૂલી ગયા હોય એ ફર્સ્ટ ચેપ્ટર જોઈ લેજો, KQ/r² × dr. હવે જેના લગ્ન હોય એના ગીત ગાવાના, એટલે નાના dr અને r, તો r જે છે એનો ઇન્ટિગ્રેશન ફોર્મ થયો, અને dr છે એ ડેરિવેટિવ ફોર્મ છે. તો જે અચળ પદ છે એને આપણે આઉટપુટ સાઈડ લઈ લઈએ, અચળ પદ તરીકે બહાર લઈએ, તો બહાર લઈ લીધા છે, એટલે KQ બહાર લીધું છે. ઇન્ફિનિટીથી r, અને આ જે છે એ r ને હું ઉપર લઈ જાઉં, તો ઇન્ટિગ્રેશનનો રૂલ છે, r ને ઉપર લઈ જાઉં એટલે r ની ઓછા 2 ઘાત થશે, ઇન્ટુ dr થશે, r ની ઓછા 2 ઘાત ઇન્ટુ dr. હવે આનું સંકલનનું સૂત્ર છે, તમને ખબર છે, સંકલનનું સૂત્ર છે શું થાય? તો કે 1 ઘાત વધે, r ની -2 ઘાત છે, તો 1 ઘાત વધે, અને વધેલી ઘાત છેદમાં, એટલે -2 + 1. હજી આનું થોડુંક સાદુરૂપ આપીએ તો r ની -1, 2 માંથી 1 જાય, પણ +1 જાય એટલે -1 ઘાત, અને -2 માંથી 1 જાય એટલે -1. આવી રીતે હું લખી શકું. તો આ -1 મેં અગાઉથી લખી નાખ્યા છે, પણ એ અહીંયા આવે, એ મારી મિસ્ટેક છે, સોરી ફોર દેટ. તો એ માઇનસ જે છે અહીંયા આપણે આગળ લખવાના આવે, એટલે આગળ અહીંયા આવશે રિપ્રેઝન્ટ. આ જે છે એ માઇનસ તમે ન લખતા બુકમાં. ચલો, તો હવે આ r ઇન્વર્સ છે છોકરાઓ, તો આ r ઇન્વર્સને આપણે કઈ રીતે લખી શકીએ? 1/r લખી શકીએ, ને એ અહીંયા આપણે દર્શાવી દીધું છે 1/r, અને માઇનસ જે છે એ આપણે બહાર લઈ લીધું છે. ચલો, તો શું આવશે? KQ/r. ચલો, આવશે ને KQ/r. હવે આપણે જે છે એ શું કરવાનું છે કે લિમિટ મૂકવાની છે 1/, એક જ મિનિટ, આમાં જ આપણે કિંમત મૂકવાની છે 1/r ઇન્ફાઇનાઇટથી r, એટલે લોઅર લિમિટ ઇન્ફિનિટિવ છે અને અપર લિમિટ r છે. તો એની ફોર્મ્યુલા શું થશે? 1/અપર લિમિટ એટલે 1/r માઇનસ લોઅર લિમિટ એટલે 1/ઇન્ફિનિટિવ થશે આવું. ચાલો, તો આ 1/ઇન્ફિનિટી એટલે આની વેલ્યુ શું થાય કે 0, એટલે વધ્યું શું? ખાલી
1/r એ જે અહીંયા લખી દીધું છે. તો વીપી ઇક્વલ ટુ શું આવશે KQ/r. વીપી ઇક્વલ ટુ શું આવશે KQ/r અને વી ઇક્વલ ટુ શું આવશે E.r. તો આ સંબંધ મેં તમને કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે ફર્સ્ટ ચેપ્ટરમાં હતું ત્યારે મેં એનું કીધું હતું કે વોલ્ટ પર મીટર એક ફોર્મ્યુલા એ પણ થાય છે, એનો એકમ જે છે વિદ્યુત ક્ષેત્રનો એકમ છે એ વોલ્ટ પર મીટર પણ થાય છે. તો એ ખાસ ધ્યાન રાખો. તો આ સંબંધ જે છે એ ખાસ યાદ રાખવાનો છે. અધરવાઇઝ આમ ન કરો અને ડાયરેક્ટ તમારે સંબંધ મેળવવો હોય તો પણ હું અહીંયા તમને લખી દઉં છું કે E બરાબર KQ/r² અને V બરાબર ER. તો એની કિંમત છે KQ/r². આ ઇન્ટિગ્રેશન ન કરો તો પણ થઈ જાય, r કેન્સલ થશે. તો V ઇક્વલ ટુ શું આવશે KQ/r. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના ફોર્મ્યુલામાં ખાલી એક જ ચેન્જીસ છે. વિદ્યુત ક્ષેત્રમાં KQ/r² આવશે, જ્યારે વિદ્યુત સ્થિતિમાનના સમીકરણમાં KQ/r આવશે. તો આ બંને વચ્ચે એક rનો જ ડિફરન્સ છે. તો વિદ્યુત સ્થિતિમાન છે આ rના મલ્ટીપ્લાય વિદ્યુત ક્ષેત્ર અને rના ગુણાકારના મૂલ્ય બરાબર મળે છે. તો આ સંબંધ એક ખાસ યાદ રાખજો ફોર નીટ MCQ ખાસ યાદ રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, એ નીટ માટેના MCQ જે છે એ ખાસ યાદ રાખજો. તો એન્ડ ઓફ ધ ડે આપણે એવું કહી શકાય ચારેય ફોર્મ્યુલા એક સાથે લખવા હોય, સ્થિતિ ઉર્જા, કાર્ય, સ્થિતિ ઉર્જાનો સંબંધ, કાર્યનો સંબંધ, ત્યારબાદ તમે વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં લખો, બળના સ્વરૂપમાં લખો. તો આ બધાના સ્વરૂપમાં જે છે એક જ ફોર્મેટમાં લખી શકાય છે. એ અત્યારે તમને હું લખાવું છું. અને જે MCQ બેઝ તમારે બહુ જ કામ આવશે કે જે ડેટા તમને આપેલા છે એ ડેટા પરથી તમારે એ આખું ફોર્મેટનું ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો છો. તો એ જોઈએ આપણે, કારણ કે આ બીજો ક્વેશ્ચન છે ફોર્થ, એ આપણે આગળના કેસમાં આગળના લેક્ચરમાં જોશું. વિદ્યુત ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવી ખાસ કિસ્સા ચર્ચો, એ આપણે આગલા લેક્ચરમાં જોશું. તો પાછું જે છે હું રિપીટ કરું છું કે સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર કાર્ય અને આ આવશે માઇનસ. આના બરાબર તમે આમ લખી શકો છો કે આ બંનેના છેદમાં Q એટલે તમારું થશે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. ચલો, અને આના ઇક્વલ ટુ એમ પણ લખી શકો છો કાર્યની કિંમત એટલે FD/Q. આમ પણ લખી શકો છો અને આમ પણ લખી શકો છો ER. આ બધા ફોર્મેટ જે છે એક સાથે તમે લખી શકો છો. આમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં. આના બરાબર વિદ્યુત સ્થિતિમાન થશે, આના બરાબર પણ વિદ્યુત સ્થિતિમાન, એટલે V મેં વચ્ચે રાખ્યો છે. પછી કાર્યની કિંમત મૂકીને પણ એની કિંમત જે છે વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં થશે અને આની કિંમત પણ વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં થશે. ચલો રેડી છે. જો આની કિંમત પણ થોડું તમને સમજાવું કઈ રીતે. F એટલે વિદ્યુત બળ. તો વિદ્યુત બળનું શું આવશે KQ1Q2 KQ²/r² આવશે ને, અને ઇન્ટુ D એટલે R ઇક્વલ ટુ એની કિંમત શું છે KQ/r² ઇન્ટુ R. તો R કેન્સલ, એમાં આવી રીતે R કેન્સલ, અને નીચે આ Q છે તો Q વડે ડિવાઈડ, તો એક QQ કેન્સલ, તો KQ/r. તો આ પણ બંને સાચા જ ઇક્વેશન છે. આ બેને પણ તમે એક સાથે લખી શકો છો અને આ પણ બધાને એક સાથે તમે લખી શકો છો. તો આ રાઈટ આખું ફોર્મ્યુલા તમારે નીટ બેઝ બહુ જ કામ આવશે. તો આ હું તમને અહીંયા લખી દઉં છું MCQ ફોર નીટ, અથવા તો JEE તૈયારી કરતા હોય તો પણ આના સંકલનની રીતે તમે આ મેળવી શકો છો. તો નીટ JEE અથવા તો ગુજકેટ માટે ખૂબ જ અગત્યનું ફોર્મેટ છે, તમને તૈયાર કરી દીધું છે. -ΔU/Q ઇક્વલ ટુ W/Q ઇક્વલ ટુ V ઇક્વલ ટુ F.D/Q ઇક્વલ ટુ E.R. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ આજના લેક્ચરમાં.
જો તમારે કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય, પ્રશ્નો ન સમજાતા હોય તો પણ તમે વોટ્સએપ કરી શકો છો, મેસેજ, અથવા તો તમે કમેન્ટમાં પણ લખી શકો છો કે સર આ ટૉપિકમાં પ્રોબ્લેમ છે તો એ અમને રિપીટ કરાવો, અથવા તો અહીંયા અમને પ્રોબ્લેમ પડે છે. તો તમને હવે આ બેઝિક આઈડિયા આવતો હશે કે જે ફર્સ્ટ ચેપ્ટર છે એનું જ કોપી પેસ્ટ થાય છે ફર્સ્ટ ચેપ્ટરનું. તો ફર્સ્ટ ચેપ્ટરમાં હજી એક રિક્વેસ્ટ કરું છું બીજા લેક્ચરમાં પણ કે જો તમારે એમાં પ્રોબ્લેમ રહેતો હોય તો એ ક્લિયર કરો. ચાલો તમને આનો એક MCQ આપું. 3-4 ક્વેશ્ચન છે, હું તમને પૂછું, તમારે એના મને આન્સર આપવાના છે. તો નોટ કરજો, હું બોલું છું. નોટ કરજો ખાસ. એના આન્સર તમારે લખીને મોકલાવાના છે એક્સ્ટ્રામાં. આ તો લખવાનું છે 2 ટાઈમ્સ તમે જે રિટર્ન વર્ક કરો છો એ સિવાયનું તમારે લખવાનું થશે. તો લખો ના ક્વેશ્ચન આન્સરમાં. તો પહેલો ક્વેશ્ચન છે વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન. વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન લખો. પછી સંરક્ષી બળ કોને કહે છે એ સમજાવો. બીજો ક્વેશ્ચન છે સંરક્ષી બળ કોને કહે છે એ સમજાવો. આ ક્લિયર હોય તો જ તમે કહી શકો કે વિદ્યુત ભાર છે, વિદ્યુત બળ છે, સંરક્ષી બળ છે. પણ તમને ખબર હોવી જોઈએ કે સંરક્ષી બળ એટલે શું, તો એ તમે સર્ચ કરજો સંરક્ષી બળ કોને કહે છે. આ બીજો ક્વેશ્ચન છે. અને ત્રીજો ક્વેશ્ચન હું તમને કહું છું. ત્રીજો ક્વેશ્ચન કે સંરક્ષી બળો, બીજો ક્વેશ્ચન છે કે સંરક્ષી બળો કોને કહે છે. ત્રીજો ક્વેશ્ચન છે, ખાસ સાંભળજો. ત્રીજો ક્વેશ્ચન છે કે સંરક્ષી બળો કયા કયા છે, એક્ઝામ્પલ આપો. સંરક્ષી બળો કયા કયા છે એનું તમારે એક્ઝામ્પલ આપવાનું છે કે ભાઈ આ વર્ગીકરણ કરીને આપવાનું છે કે આટલા બળો સંરક્ષી બળો છે. તો ખાસ આ 3 ક્વેશ્ચન તમારે ક્વેશ્ચન આન્સર કરવાનો છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ અને આના ક્વેશ્ચન આન્સર તમારે મને મોકલવાના છે. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને ખાસ કિસ્સા એના કેસ જે છે આપણે એ જોવાના